ગાડી સાઈડમાં ચલાવવાની બાબતમાં હત્યા થઈ ગઈ। સુરતના રત્નમાલા સર્કલ નજીકનો આ બનાવ। પિકઅપ વાન ચાલકે એક યુવક પર ગાડી ચડાવી દીધી। મયુર મેર નામના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે। વાહન સાઈડમાં કરવાની બાબતે બવાલ બાદ પિકઅપ વાન ચડાવી દેવાઈ હતી। પિકઅપ ચાલકે બેફામ રફતારમાં યુવકને અડફેટે લીધો હતો અને મૃતકને 150 મીટર બોનેટ પર ધસડ્યા બાદ ગાડી ચડાવી દીધી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મયુર મેરની ધરપકડ કરી। हिंदी फिल्म शोले जेवा दृश्यों वडोदराना डभोईमां जोवा मळ्या, ज्यां एक व्यक्ति टावर पर चढ़ी गयो। जो के आ युवकनी हरकत पाछळनुं कारण अलग छे। मोबाइलना हप्ता बाउंस थता युवके ताइफो कर्यो अने जारोलावाड़ी पासे आवेला मोबाइल टावर पर चढ़ी गयो। मोबाइलना हप्ता बाउंस थता रिकवरी एजंट घरे आवी गया। पछी तो शुं, युवक ताइफो करवा मोबाइलना टावर पर चढ़ी गयो। युवकनी आ हरकतथी आसपासना लोको पण एकत्र थई गया અને કલાકો સુધી આ યુવક ટાવર પર જ રહ્યો। જો કે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યો અને ત્યાર પછી આ યુવકને નીચે ઉતાર્યો હતો અને તેને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યો। અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે। પોશ વિસ્તાર એવા જોધપુરમાં ચેઇન સ્નેચિંગ થયું। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા। આ તસવીરો અમદાવાદના જોધપુર વિસ્તારથી આવી રહી છે, જે સૌથી પોશ વિસ્તાર પણ કહેવાય છે। એક્ટિવા પર આવેલા આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। જામનગર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। જાયવા પાસે મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થઈ ગયા। મૃતકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો। એક જ પરિવારના 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે। ધ્રોલના ભેંસદડ ગામના રહેવાસી હતા આ તમામ મૃતકો। આ તરફ ઊંઝા મહેસાણા હાઈવે ઉપર પણ અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં એક મહિલા પોલીસ કર્મીનું મૃત્યુ થઈ ગયું। 2 દિવસ પહેલા મોટી દાઉ નજીક પોલીસ કર્મીઓનો અકસ્માત થયો હતો। સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મૃત્યુ થયું। ઊંઝા પોલીસ સ્ટેશનથી ફરજ બજાવી મહેસાણા પરત આવતા સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર પોલીસ કર્મીને ટક્કર મારી, જેમાં હેમરેજ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। મનીષા મકવાણા નામની આ મહિલા પોલીસ કર્મીના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે। મહેસાણાના વડનગરના મોઢાસણ ચોકડી પાસે અકસ્માત થયો, જ્યાં 1.5 વર્ષના બાળક અને માતાનું મોત થઈ ગયું। કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત। કારમાં 3 લોકો સવાર હતા, જેમાંથી 2ના મૃત્યુ થઈ ગયા। ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો છે। મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબો સામે આવા ગંભીર આક્ષેપો કર્યા। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબરે વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈનો શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવ્યા। જો કે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા પીએમજે કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી હતી। ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું છે કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી શક્યા હોત। ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે। એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે। સિવિલમાં લઈ ગયા। પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે। એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી
સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું. આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામે જે મેડિકલ કેમ્પ કર્યા બાદ હૃદય રોગના ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા અને અન્ય વ્યક્તિઓને પણ ગંભીર હાલત સર્જાઈ હતી. આ જ મામલે આજે ખ્યાતિ હોસ્પિટલનો જે સમગ્ર મૃત્યુકાંડ છે એને લઈ અને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. આજ જે ખ્યાતિ હોસ્પિટલ છે એના જ અગાઉના મેડિકલ કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના ગણપતભાઈ બજાણિયા નામના એક વ્યક્તિ છે, એ પણ આ જ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા હતા. આ જે ગણપતભાઈ બજાણિયા છે તેમને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન હોવા છતાં જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો છે તેના દ્વારા તેમને પરાણે હોસ્પિટલ ખાતે બોલાવી અને હૃદય રોગનું જે છે ઓપરેશન છે કરવામાં આવ્યું હતું. એક નળી છે બ્લોકેજ હોવાનું કહી અને ફરજિયાત ઓપરેશન કરાવી અને ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. જે ગણપતભાઈ બજાણિયા છે મૃતક, તેમની શારીરિક તંદુરસ્તી એકદમ સારી હોવા છતાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીના કારણે ગણપતભાઈ છે એમને નળીનું જે બ્લોકેજ હતું એનું ઓપરેશન કરી અને સ્ટેન્ડ મૂક્યા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ હોસ્પિટલે સારવાર કરવાના બદલે તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દીધા, જ્યાં 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં એક અરજી પણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેમના મૃતકના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન હોવાથી આજે જે બોરીસણા ગામવાળો છે હત્યાકાંડ સર્જાયો હતો. ત્યારે જો પોલીસે આ મામલે કંઈક ગંભીરતા દાખવી હોય તો ચોક્કસથી બોરીસણા ગામનો હત્યાકાંડ છે ચોક્કસથી અટકાવી શકાય. ત્યારે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો અને ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, બજાણા. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા હવે મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરીને તપાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પ કર્યા. બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પો કર્યા. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસણા, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાઘરોડા, કોલાદ, ડરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે છેલ્લા 3-4 દિવસ અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં અમને કેમ્પો કર્યા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં